હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 કમ્પ્લીટ કર્યું. હવે આપણે વાત કરવાની સ્વાધ્યાય 5.4. એમાં કોઈ નવું થિયરમ તો છે નહીં, બરાબર. જે સરવાળાનું સૂત્ર જોયું અને પદનું સૂત્ર જોયું આપણે, એના પરથી આગળ પણ જે દાખલાઓ છે 5 સ્વાધ્યાય 5.4માં ખૂબ અગત્યના છે, બરાબર. 4 માર્કમાં પૂછી શકાય એવા છે. તો દાખલા નંબર 1 એમાં પહેલા શું કીધું છે આપણને જુઓ, કંઈક નવું આવે છે આમાં બધું. દાખલા નંબર 1 એમાં એવું કીધું કે સમાંતર શ્રેણી, એક સમાંતર શ્રેણી આપણને આપી દીધી છે. તો સમાંતર શ્રેણી શું આપી છે જુઓ, 1 121 117 113 અપ ટુ આ એક સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ કયું હશે, પ્રથમ ઋણ પદ. અને કાઉન્સમાં સૂચના આપી છે કે an લેસ ધેન 0 થાય તેવો સૌથી નાનો n શોધો. લેસ ધેન 0 એટલે કે ઋણ. તો આ શ્રેણીમાં તમે જુઓ તો સંખ્યા છે એ ઘટતી જાય છે. 121 પછી 117 113, તો એમ સંખ્યા ઘટતી જાય છે. છેલ્લે જતા 0 થી આગળ હજી માઇનસ ઋણ. તો ઋણમાં સૌથી પહેલી સંખ્યા કઈ આવશે એ આપણે ગોતવાની છે, બરાબર. આ શ્રેણીમાં ઋણમાં સંખ્યા કઈ આવશે પેલી એ જોવાનું છે. તો એના માટે આપણને કહી દીધું કે ધારો કે nમું પદ છે એ આપણે ધારી લઈએ શ્રેણીમાં. ધારો કે આ શ્રેણીમાં nમું પદ એ પ્રથમ ઋણ પદ છે. nમું પદ છે એ પેલું ઋણ પદ છે એવું કહી દઈએ આપણે. તો તેથી nમું પદ એટલે an લેસ ધેન 0. તો n છે એ સૌથી નાનો કયો હશે એ આપણે મેળવવાનું છે. તો આ આપણને રકમમાં પણ આપી દીધું છે, an લેસ ધેન 0 માટે વાત કરવાની. તો પેલા an મેળવવું પડશે. તો an મેળવતા પેલા પ્રથમ પદ કયું છે 121, પછી તફાવત મેળવો એટલે 117 માઇનસ 121. તો આ તફાવત કેટલો થયો 4 નો માઇનસ. ડી બરાબર કેટલા મળ્યા -4. તો એ nમું પદ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી આપણું સૂત્ર છે. તો an બરાબર a એટલે પેલું પદ 121 પ્લસ n આપણને ખબર નથી કેટલામું પદ. nમું પદ તો આપણે જોવાનું છે કે nમું કેટલામું પદ ઋણ છે પેલું, અને ડી તફાવત -4 મળ્યો છે. તો an ઇઝ ઇક્વલ ટુ 121 વત્તા અને અંદર ગુણાવો એટલે -4n. આ -4 છે n સાથે ગુણાય એટલે -4n, અને આ માઇનસ માઇનસ +4. તો an ઇઝ ઇક્વલ ટુ 121 + 4 એટલે 125 -4n મળ્યું આપણને. an માં પદનું સૂત્ર મળ્યું આપણને 125 - 4n. તો an છે એ કેવું છે તો કે લેસ ધેન 0. હવે an લેસ ધેન 0 માટે તો an અહીંયા મૂકી દઈએ તો 125 - 4n લેસ ધેન 0. -4n પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, તો 125 લેસ ધેન 4n. તો 4 વડે ડિવાઈડ કરું તો 125 4 વડે ભાગી નાખું લેસ ધેન n. તો તમે હવે અહીંયા જોઈ શકો કે n છે એ કેવો છે, આને ઉલટાવીને લખવું તો આમ લખાય n ગ્રેટર ધેન 125/4. ખાલી ઉલટાવ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. એટલે n ગ્રેટર ધેન 125/4. હવે 125 ભાગ્યા 4, 4 તેરી 12, ઉપરથી 5 આવશે, 4 એકુ 4, એટલે અહીંયા વધ્યો 1. તો અહીંયા શેષ વધે છે હજી, એટલે પોઈન્ટમાં આવશે 0, બરાબર, સમથિંગ. તો હવે આપણે જોઈએ તો 32 પોઈન્ટ સમથિંગ આવે છે. તો n છે એ કેવો હશે તો કે 31 પોઈન્ટ સમથિંગ કરતા મોટો, એટલે 32 કરતા મોટું. એટલે 32મું પદ પછી 32માં પદ પછી અહીંયા 124 + 1 એટલે 31 1/2 પણ લખાય, અને 132
12 ઓકે 31 1/4 આમ લખાય. 4 તેરી 12 ગુણ્યા વત્તા 1 એટલે 124 વત્તા 1 125/4 આમ લખાય. આને તો એનો મતલબ એવો થયો કે 31મું પદ તો ધન હશે, 31માં પદ કરતા મોટું પદ. હવે પદની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય તો 31 પોઈન્ટ સમથિંગ પછીનું પદ ઋણ શરૂ થાય. 31 કરતા મોટા પદ એના પછીના પદ છે, 31મું પદ ધન હશે, 31 પોઈન્ટ સમથિંગ થી ઋણ શરૂ થાય છે. બરાબર. તો n છે એ કેવો લેવાનો? તો કે 32 અથવા એના કરતા મોટું, 32 અથવા એના કરતા મોટું. તો 32મું પદ છે ત્યાંથી ઋણ શરૂ થશે, ઋણ પદ. અહીંથી ઘટતા જશો તમે, આ શ્રેણીમાં પદની સંખ્યા ઘટાડતા જાઓ, જેમ આગળ જતા જશો એમ 31મું પદ ધન આવશે, પછી 32મું પદ ઋણ થઈ જશે. તો 32મું પદ છે કોણ કહેવાય? તો કે તે પ્રથમ ઋણ પદ કહેવાય, શ્રેણીનું પ્રથમ ઋણ પદ. બરાબર. તો આમ n બરાબર 32મું પદ એ આપેલ શ્રેણીમાં પ્રથમ ઋણ પદ દર્શાવે, પ્રથમ ઋણ પદ છે. પ્રથમ પદ તો આ છે 121, પણ પ્રથમ ઋણ પદ કયું છે? તો કે 32મું પદ. કેટલામું પદ? 32મું પદ. ઈ પદ આપણને મેળવવાનું કીધું નથી, ખાલી એવું પૂછ્યું કે કેટલામું પદ છે એ પ્રથમ ઋણ પદ હશે. ઓકે, તો 32મું પદ છે એ પ્રથમ ઋણ પદ છે. સમજાય છે આખી રકમ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 2, કોઈ સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો 6. ત્રીજું અને સાતમું પદ એનો સરવાળો 6 આપ્યો છે આપણને. એટલે ત્રીજું પદ એટલે A3 વત્તા સાતમું પદ એટલે A7 બરાબર 6 આપ્યું છે. પછી બીજું શું આપ્યું છે આગળ? અને તેનો ગુણાકાર 8 છે, અને A3 ગુણ્યા A7 બરાબર 8 આપેલ છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 16 પદોનો સરવાળો શોધો. એટલે n બરાબર 16 આપી દીધું છે. આપણે 16 પદોનો સરવાળો મેળવવો છે, n બરાબર 16. તો 16 પદોનો સરવાળા માટે આપણે પ્રથમ પદ મેળવવું પડશે. બરાબર. અને પદની સંખ્યા તો આપી દીધી, તફાવત મેળવવો પડશે. તો શરૂઆત અહીંથી કરીએ, સરવાળો આપ્યો ત્યાંથી. A3 વત્તા A7. પેલા તો ત્રીજું પદ અને સાતમું પદ છે એ જોઈ લઈએ. તો A3 એટલે ત્રીજું પદ, પ્રથમ પદ વત્તા n બરાબર 3 -1 into d. તો આને લખાય a પ્લસ 2d. એટલે ત્રીજું પદ છે a પ્લસ 2d. પછી સાતમું પદ એટલે a પ્લસ n બરાબર 7 ઓછા 1 into d. તો a પ્લસ 6d. ત્રીજું પદ અને સાતમું પદ મેળવ્યું. હવે ત્રીજું પદ વત્તા સાતમું પદ બરાબર 6 આપ્યા છે. તો આ કિંમત છે આપણે અહીંથી મૂકી દઈએ. ત્રીજા પદની કિંમત એટલે a પ્લસ 2d વત્તા સાતમું પદ એટલે a પ્લસ 6d બરાબર 6. તો અહીંયા આગળ જુઓ, a પ્લસ a 2d, સોરી a પ્લસ a 2a, 2d પ્લસ 6d એટલે 8d બરાબર 6. તો આમાંથી 2 કોમન નીકળે છે એટલે a પ્લસ 4d બરાબર 6. તો a પ્લસ 4d બરાબર 6 ભાગ્યા 2 એટલે 3. તો અહીંયા આપણને એક ઇક્વેશન મળ્યું 1. a પ્લસ 4d બરાબર 3. હવે આપણે ગુણાકારમાં જઈએ. હવે ગુણાકાર 8 આપેલો છે આપણને. A3 ગુણ્યા A7 બરાબર 8. એટલે ત્રીજું પદ અને સાતમા પદનો ગુણાકાર એટલે a પ્લસ 2d ગુણ્યા a પ્લસ 6d બરાબર 8. હવે આમાં થોડુંક આપણે વિચારવું પડશે. જુઓ, હું શું કરીશ અહીંયા આગળ, તો કે a પ્લસ 4d બરાબર 3 લખી શકાય. a પ્લસ 4d હોય તો 3 લખાય. તો અહીંયા હું એ સેટ કરીશ. તો
a પ્લસ અહીંયા 2d ની જગ્યાએ મારે 4d લખવું હોય તો -2d એટલે 2d બાદ કરવા પડે, એટલે આખું પદ છે એ સેટ કર્યું. શું કામ? તો કે એના બરાબર 3 લખી શકાય એટલા માટે. પછી અહીંયા 6d છે એટલે a પ્લસ 4d પ્લસ 2d લખી શકું. 4 વત્તા 2 એટલે 6, 4 ઓછા 2 એટલે 2. રેડી? એટલે મેં આખું પદ છે ઇક્વેશન 1 એ સેટ કર્યું. તો a પ્લસ 4d બરાબર હું 3 લખી શકું. તો તેથી a પ્લસ 4d બરાબર 3 માઇનસ 2d ગુણ્યા a પ્લસ 4d બરાબર 3 પ્લસ 2d બરાબર 8. અહીંયા રીઝન આપવાનું, કૌંસમાં લખવાનું, કારણ કે એક પરથી સમીકરણ 1 પરથી બરાબર સમીકરણ 1 પરથી a પ્લસ 4d બરાબર 3 લખી શકાય. હવે a પ્લસ 4d લાવ્યા કઈ રીતે એ ખબર પડી ગઈ. આ 2d હતા એના ભાગ પાડ્યા 4 ઓછા 2, 4 માંથી 2 જાય એટલે 2 મળે, અને 6 ના ભાગ પડ્યા 4 વત્તા 2, 4 ને 2 6. તો a પ્લસ 4d બરાબર 3. હવે તમે જુઓ તો આવું મળ્યું આપણને કે a માઇનસ b અને a પ્લસ b. તો આ બે વર્ગોના તફાવતના અવયવ છે. એટલે a માઇનસ b અને a પ્લસ b આપ્યું હોય, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, તો પેલાનો વર્ગ પછી માઇનસ અને બીજાનો વર્ગ આમ લખાય. બે વર્ગો, આ બે વર્ગોનો તફાવત એના અવયવ કહેવાય. બરાબર, 8મા ધોરણમાં ભણી ગયા. ચલો, તો હું આને શું લખી શકું? તો કે 3 નો વર્ગ 9, આ સૂત્ર મુજબ a નો વર્ગ પછી માઇનસ b નો વર્ગ. તો અહીંયા આગળ એકવાર પ્લસ અને માઇનસ છે તો a નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 માઇનસ આનો વર્ગ 2d નો વર્ગ એટલે 4d નો સ્ક્વેર બરાબર 8. ચલો, હવે માઇનસ 4d પેલી બાજુ જોવા દો એટલે પ્લસ થઈ જશે. આ માઇનસ 4d સ્ક્વેર છે એ પેલી બાજુ જાય એટલે પ્લસ 4d સ્ક્વેર બરાબર આ 8 આ બાજુ એટલે માઇનસ થશે એટલે 9 માઇનસ 8. તો તેથી 4d સ્ક્વેર બરાબર 1. તો તેથી d સ્ક્વેર બરાબર 1/4. તેથી d ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 1/2. વર્ગમૂળ લઈએ બંને બાજુ તો પ્લસ ઓર માઇનસ થઈ જશે. 4 નું વર્ગમૂળ 2 એટલે d બરાબર પ્લસ 1/2 અને d બરાબર માઇનસ 1/2 મળ્યા. તો હવે d બરાબર પેલું કામ કરીએ કે d બરાબર 1/2 માટે જો d બરાબર 1/2 લઈએ તો આ એક પરથી a ની કિંમત મળશે. માટે એક પરથી a વત્તા 4 into d એટલે 1/2 બરાબર 3. તો તેથી a પ્લસ 4/2 એટલે 2 બરાબર 3. તેથી a બરાબર 2 પેલી બાજુ જાય માઇનસ થાય એટલે 1. એટલે પ્રથમ પદ મળ્યું a બરાબર 1. કોના માટે વાત કરી પેલા આપણે? 4d સ્ક્વેર બરાબર 9 માઇનસ 8 એટલે 1. એટલે d બરાબર પ્લસ ઓર માઇનસ 1/2 મળ્યું. જો d બરાબર 1/2 લઈએ પ્લસ, પેલા પ્લસ લીધું 1/2, તો a બરાબર મળ્યું 1. બરાબર, તો આપણે મેળવવાનું છે સરવાળો. તો d બરાબર 1/2 માટે સરવાળો s 16 પદોનો સરવાળો 16 ભાગ્યા 2 ગુણ્યા પ્રથમ પદ 2 ગુણ્યા પ્રથમ પદ 1 મળ્યું વત્તા 16 માઇનસ 1 ગુણ્યા d 1/2. તફાવત જ્યારે 1/2 લઈએ એની માટે વાત છે. હજી માઇનસ 1/2 ની વાત આપણે પછી કરવાની છે. પેલા તફાવત 1/2 હોય, d બરાબર 1/2 હોય ને a બરાબર 1 હોય ત્યારે તો અહીંયા આગળ લખી લેવાનું કે n બરાબર 16, a બરાબર 1 અને d બરાબર 1/2. તો 16 પદોનો સરવાળો s16 બરાબર 16 ભાગ્યા 2 એટલે 8, 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા આ કેટલા થશે 15 ભાગ્યા 2. તો s16 બરાબર 8 ગુણ્યા અહીંયા લસા લઈએ તો 4 વત્તા 15 એટલે 19 ના છેદમાં 2. 19 ના છેદમાં 2. તો હજી અહીંયા ભાગ આવશે, જુઓ 4 દુ 8 એટલે 4 ગુણ્યા 19. તો તેથી s16 બરાબર કેટલા આવશે? 19 ગુણ્યા
4 યસ 40 9 ચોકુ 36 એટલે 76 કેટલા આવશે 76 19 ચોકુ ડન ચલો હવે આગળ જઈએ પાછા આગળ જઈએ એટલે આ આપણે d બરાબર 1/2 માટે મેળવ્યું હવે આપણે તફાવત d બરાબર -1/2 માટે જોઈએ તો d બરાબર -1/2 માટે પેલા a મેળવવાનો તો સમીકરણ 1 પરથી d બરાબર -1/2 મૂકવાનું છે a પ્લસ 4 × -1/2 બરાબર 3 તો તેથી a -2 4/2 એટલે 2 પણ પ્લસ માઇનસ બરાબર 3 -2 પેલી બાજુ એટલે પ્લસ તો 3 ને 2 5 એટલે a બરાબર 5 તો હવે 16 પદોનો સરવાળો n બરાબર 16 લેવાના a બરાબર 5 લેવાના પ્રથમ પદ અને d બરાબર -1/2 d બરાબર -1/2 તો s16 બરાબર તો આ જ રીતે આગળ મેળવો અને આનો જવાબ મને આપો અહીંયા આગળ n બરાબર 16 a બરાબર 5 અને d બરાબર -1/2 લઈ અને આનો જવાબ છે એ તમે કોમેન્ટમાં આપો ચલો ફટાફટ ચલો એના પછી દાખલા નંબર 3 મજા આવે એવો છે બાજુમાં આકૃતિ પણ આપી છે આપણને એક સીડીના બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 25 સેમી છે હવે એક સીડી લેવાની છે એટલે નિસરણી એ આ ટાઈપની આપી છે આપણને ઉપરથી હાકડી છે ને નીચેથી પગથી છે આ રીતે એક સીડી આપી છે બરાબર તો એ સીડી છે એ સીડીના બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 25 સેમી છે ધારો કે અહીંયા એક પગથિયું છે આવડું આ પેલું પછી આ બીજું પગથિયું તો આ બે પગથિયા વચ્ચેનું અંતર એટલે આવડું આ એ 25 સેમી આપેલું છે આપણને બે પગથિયા વચ્ચેનું અંતર એ 25 સેમી છે સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે એટલે આ સૌથી નીચેનું પગથિયાની લંબાઈ એટલે આ પગથિયાની લંબાઈ એટલે આટલું એ 45 સેમી આપેલું છે બરાબર જો બાજુની આકૃતિમાં આપેલું જ છે આપણને પછી સૌથી ઉપરના પગથિયા વચ્ચેનું અંતર સૌથી ઉપરના પગથિયાની લંબાઈ 25 સેમી છે એટલે સૌથી ઉપરનું પગથિયું ધારો કે અહીંયા આગળ છે આવડું તો એની લંબાઈ જે છે એ 25 સેમી આપી છે સૌથી ઉપરના અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર 1/2 એટલે એ કેટલું થયું 5/2 મીટર હોય મીટરમાં આપ્યું છે સૌથી ઉપરનું અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર એ કેટલું આપ્યું છે 1/2 મીટર તો એ મીટર છે એને આપણે 5/2 મીટર પણ લખી શકીએ 2 + 1/2 એટલે 4 + 1 5/2 મીટર બરાબર તો એ મીટરને આપણે જે સેમીમાં કન્વર્ટ કરવું પડશે તો પગથિયામાં વપરાયેલ કુલ લાકડાની લંબાઈ શોધો એટલે હવે તમે જુઓ તો આ પેલું પગથિયું છે સૌથી નીચેનું એની લંબાઈ 45 સેમી છે અને સૌથી ઉપરનું છે ને 25 સેમી છે તો આપણે કેટલા પગથિયા છે એ પેલા મેળવવું પડશે કુલ કેટલા પગથિયા આવેલા છે એ આપણને આમાં આપેલું નથી તો પેલા પગથિયાની સંખ્યા મેળવવી પડશે તો એ પગથિયાની સંખ્યા કઈ રીતે મેળવશો તો કે અહીંથી સાઈઝ ઘટતી જાય છે જુઓ આમ હાકડી થતી જાય છે સીડી ઉપર જતા તો આ પેલું પગથિયું છે આપણું એટલે આ પેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ એમ અપ ટુ n પદ એટલે n પગથિયા છે એવું આપણે પેલા ધારવું પડશે તો પેલા તો આખું અંતર છે એટલે કુલ સરવાળો આપણને આવડા પગથિયા વચ્ચેનું અંતર આટલું આપી દીધું છે એ કેટલું આપ્યું છે તો એના પરથી આપણને પગથિયાની સંખ્યા મળી જશે આ અંતર જે આપ્યું છે એના પરથી પગથિયાની સંખ્યા મળી જશે કેમ કે બે વચ્ચેનો ગેપ 25 છે અને અંતર આખું પેલું પગથિયું અને છેલ્લું એનું વચ્ચેનું અંતર આપ્યું છે એને ભાગ્યા આપણે આટલું કરી નાખીએ
અને વત્તા એક પગથિયું વધારે હશે, આ અંતર છે વચ્ચેનું, એના કરતાં પગથિયું એક વધારે હોય, બરાબર, વચ્ચેનું અંતર આપ્યું છે, તો એમાંથી એક પગથિયું કાઉન્ટ થાય ને એક બાકી રહે, એટલે એ આપણે ઉમેરવું પડે. એટલે એ નીચે આપણને આપી દીધું કે પગથિયાની સંખ્યા બરાબર 250 ભાગ્યા 25. તો પેલા લખીએ, એક સીડીના બે ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર 25 સેમી છે, એ લખવાની જરૂર નથી. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી, અને એક એ લખવું પડશે આપણે કે સૌથી નીચેના પગથિયાની લંબાઈ, એને આપણે પ્રથમ પદ લેવાનું છે, 45 સેમી છે, એ આપણું પ્રથમ પદ થશે 45 સેમી, બરાબર. પછી અને એક ધારા ઘટાડા સાથે સૌથી ઉપરના પગથિયાની લંબાઈ તથા સૌથી ઉપરના પગથિયાની લંબાઈ એ આપણું છેલ્લું પદ થશે, ઉપરનું પગથિયું, એટલે L બરાબર 25 સેમી તથા સૌથી ઉપરના અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો કે બરાબર 1/2 મીટર. આ મીટરમાં આપ્યું છે, એટલે કે 25 એ 2.5 થશે, 2.5 મીટર. હવે 2.5 મીટરને સેમીમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવા પડે, એટલે 250 સેમી. કેટલું થશે? 250 સેન્ટીમીટર, બરાબર. તો પગથિયાની સંખ્યા માટે આપણને આપી દીધું છે, તથા પગથિયાની સંખ્યા બરાબર 250 ભાગ્યા 25 વત્તા 1, આમ આપેલું છે. સોરી, 250 ભાગ્યા 25 વત્તા 1. તો આને ભાગો એટલે આ 10 વત્તા 1 એટલે 11. તો પગથિયાની સંખ્યા મળી ગઈ. તો પગથિયા માટે વપરાયેલ કુલ લાકડું એટલે SN. તો પગથિયાની સંખ્યાને આપણે N 11, પછી પ્રથમ પદ એટલે A બરાબર 45 સેમી અને છેલ્લું પદ L બરાબર 25 સેમી. તો પછી આપણી પાસે પહેલું પદ અને છેલ્લા પદ વાળું સૂત્ર છે, એ મૂકી દેવાનું. તો તેથી પગથિયા માટે 11 પગથિયા માટે કેટલા પગથિયા છે? 11. તો તેથી 11 પગથિયા માટે વપરાયેલ કુલ લાકડું લાકડાની લંબાઈ S11 બરાબર 11 ભાગ્યા 2 ગુણ્યા પ્રથમ પગથિયું એટલે પ્રથમ પદ એટલે 45 સેમી પ્લસ લાસ્ટ પગથિયું એટલે એ છેલ્લું પદ થયું એટલે 25 સેમી. તો તેથી S11 બરાબર 11 ભાગ્યા 2 ગુણ્યા 45 વત્તા 25 એટલે 70. તો S11 ઇઝ ઇક્વલ ટુ 11 ભાગ્યા 2. હવે 70 ભાગ્યા 2 એટલે 35 થઈ ગયા, એટલે 11 ગુણ્યા 35. તો કેટલા આવશે? S11 બરાબર 350 ને પાછા 35 એટલે 85. તો આમ પગથિયા માટે વપરાયેલ લાકડાની કુલ લંબાઈ કેટલી હશે? 385 સેમી. આટલું લાકડું જોશે, 385
સેન્ટીમીટર, બરાબર. ચલો તો નેક્સ્ટ જોઈએ. ચલો દાખલા નંબર 4, એમાં શું કીધું છે તો કે એક હારમાં આવેલા મકાનોને ક્રમશઃ 1 થી 49 ક્રમ આપેલ છે. એક હારમાં આવેલા મકાનોને ક્રમ આપ્યો છે, પેલું મકાન નંબર આપ્યો છે, મકાન નંબર, બરાબર. તો એક હારમાં આવેલ મકાનોને ક્રમશઃ 1 થી 49 નંબર આપેલ છે. તેથી શ્રેણી કઈ મળશે તો કે 1, 2, 3 અપ ટુ એમ કેટલા 49 આવા નંબર આપેલા છે. તો અહીંયા એક શ્રેણી મળી. તો આ શ્રેણી છે એનું પ્રથમ પદ એટલે a બરાબર 1 છે, તફાવત d બરાબર 2 - 1 એટલે 1, અને n મું પદ an લાસ્ટ પદ પણ આપણને આપી દીધું છે 49. પણ હવે જે વાત કરી છે એ જોવાની છે આપણે. ધારો કે અહીંયા મકાન આપેલા છે, આ એક, પછી બીજું મકાન, ત્રીજું, એમ અપ ટુ કેટલા મકાન છે તો કે 49 મકાન છે, બરાબર. આ રીતે આપણને આપેલું છે. સાબિત કરો કે એવી સંખ્યા x મળે કે જેથી તેની આગળના મકાનોના ક્રમનો સરવાળો તે પછીના મકાનોના ક્રમાંકોના સરવાળા જેટલો થાય. હવે હું ધારી લઉં કે ધારો કે આ એક મકાન છે, બરાબર, ઈ એનો નંબર x છે. તો ઈ x નંબરનું મકાન છે એની આગળના મકાનોનો નંબરનો સરવાળો, એટલે x નંબરનું મકાન જે છે એની આગળ કેટલા મકાન હોય તો કે x - 1 નંબર હોય, x - 1 એના કરતા એક ઓછો નંબર હોય. તો આ બધા મકાન જે છે એનો સરવાળો એ કોના જેટલો હોય તો કે x પછીના જે મકાનો આવેલા છે, એટલે એના પછીના મકાન કેટલા હોય તો કે x + 1 થી શરૂ કરી x + 1, x + 2 અપ ટુ 49 સુધી. તો એનો સરવાળો સમાન છે, એટલે કે એના જેટલો છે. તો x નું મૂલ્ય શોધો. એટલે x નું મૂલ્ય મેળવવાનું કીધું આપણને. આવું આપી દીધું કે x - 1 નો સરવાળો, કેટલા પદનો સરવાળો, x - 1 પદનો સરવાળો એ કોના જેટલો છે તો કે h 49, ટોટલ 49, એમાંથી x બાદ કરીએ એટલે x પદ સુધીનો સરવાળો બાદ કરીએ એટલું થાય. ઓકે, ચલો જોઈએ. તો પેલા તો આપણે બે સરવાળા અલગ અલગ બે શ્રેણી માટે મેળવવા પડશે. આપણી પેલી શ્રેણી છે એ કઈ છે તો પેલા ધારી લઈએ. ધારો કે એક મકાનનો નંબર x છે, તેથી તેની આગળના મકાનનો નંબર, તેથી તેની આગળના મકાનનો નંબર બરાબર x - 1 તથા તેની પછીના મકાનનો નંબર બરાબર x + 1 હશે. એટલે વચ્ચેનું મકાન છે અહીંયા આગળ x, એ આપણે એક મકાન ફિક્સ કરી દીધું. એની પહેલાના મકાનનો જે છે એના નંબરનો સરવાળો 1 + 2 + 3 + અપ ટુ x - 1 સુધી, એ સરવાળો એ એના પછીના મકાન એટલે x + 1, x + 2 અપ ટુ 49 એનો સરવાળો બે સમાન આપેલું છે આપણને. તો પેલા બે સરવાળા મેળવી લઈએ અને પછી બેને સરખાવી દઈએ. તો પેલી શ્રેણી છે એ આપણી કઈ થશે તો કે x પહેલા x ની આગળના મકાનના નંબરની શ્રેણી કઈ છે તો કે 1, 2, 3 અપ ટુ x - 1 છે. તો આમાં પેલું પદ આપ્યું, છેલ્લું પદ આપ્યું, અને તફાવત તો 1 અહીંયા મળેલો છે આપણને. તો તેથી આટલા પદોનો સરવાળો એટલે કેટલા પદ તો કે 1 થી લઈ અને x - 1
એટલે x-1 પદનો સરવાળો s(x-1) બરાબર x-1 છેદમાં 2, એટલે આ n બરાબર આપણે આખું પદ લેવાનું x-1. હવે પેલું પદ અને છેલ્લું પદ આપણને ખબર છે, તો પેલું પદ 1 અને છેલ્લું પદ વત્તા x-1, તો આ 1 1 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા વધ્યું x. તો s(x-1) ઇઝ ઇક્વલ ટુ x-1/2 ઇન્ટુ x. તો આ x ને ગુણાવી દઉં તો s(x-1) બરાબર x² - x/2. હજી સ્વતંત્ર છેદ x² ના છેદમાં 2 માઇનસ x ના છેદમાં 2, એટલે સ્વતંત્ર છેદ આપી દઈએ, અલગ અલગ છેદ, એટલે x²/2 માઇનસ x/2. આ આપણને આ સરવાળો મળ્યો x ની આગળના મકાનોનો ક્રમનો સરવાળો. તેવી જ રીતે એના પછીના મકાન જે છે એની વાત કરીએ. તેવી જ રીતે x ની પછીના મકાન ના નંબરની શ્રેણી કઈ થશે? તો કે x+1, x+2, x+3 અપ ટુ 49 છે. બરાબર. એના પછીના મકાનની શ્રેણી કઈ થશે? તો કે આવડિયા. તો એનો સરવાળો એટલે એ કેટલા પદ છે? તો કે 49. પણ 49 નથી, કેટલા છે? તો કે h49 માઇનસ hx, એટલે x સિવાયના પદની વાત થાય, આની પછીના પદ, એટલે આખો સરવાળો છે એ 49 છે, એમાંથી આ x પદ બાદ કરીએ એટલું આપણને આ મળે. બરાબર. તો એના બરાબર આમ લખાય. તો આ છે એ કોણ છે? તો કે x+1 થી શરૂ કરી, એટલે આમ તો આખું લખવું પડશે. બરાબર. જોઈએ તો આ પદ છે એ કેટલા છે? તો એના માટે આપણે આ બે મેળવવા પડશે. તો આ 49 પદ વાળું જોઈએ, તો 49 ભાગ્યા 2, એમાં પેલું પદ 1 વત્તા છેલ્લું પદ 49, પછી માઇનસ આનું જોઈએ તો x/2, n બરાબર x/2, અને પેલું પદ એમાં કયું હશે? તો કે 1, અને છેલ્લું પદ x લેવાનું છે, એટલે આ રીતે મળશે. બરાબર. અહીંથી શરૂ કરીને આ પદનું આપણે લેવું હોય તો આટલું મળે. અને આમ જોઈએ તો અહીંથી 1 2 3 અપ ટુ 49 પદ સુધી જવાનું છે. તો આનું સીધું લખવું હોય તોય લખાય કે પેલું પદ આ છે અને છેલ્લું પદ એનું આ છે, પણ ટોટલ પદ કેટલા છે એ આપણને ખબર નથી એમાં. બરાબર. એટલે આપણે આ અલગ અલગ બે મેળવવું પડે. ચલો તો હવે 49 ભાગ્યા 2 એને ગુણ્યા 50 માઇનસ x/2 ઇન્ટુ 1 પ્લસ x, તો 25 ગુણ્યા 49 માઇનસ, અને અંદર ગુણાવું તો માઇનસ x/2 અને માઇનસ x²/2 આવું મળશે. માઇનસ x/2 અને માઇનસ x²/2. હવે આ બેનો ગુણાકાર તમે અહીંયા મેળવી લઈએ આપણે. 49 ગુણ્યા 25, 0 18 1 8 ને 1 9, 5 9 5 45, 4 20 ને 4 24, 5 8 4 12 1 10 ને 2 12, એટલે કેટલું મળશે આપણને? 1225. એટલે 1225 માઇનસ x માઇનસ x²/2. તો આ મળ્યું આપણને s49 માઇનસ sx. તો આ 1 અને 2 બે સમાન છે, આપણને આપેલું છે બે સમાન છે. અહીં hx-1 બરાબર h49 માઇનસ hx આપેલ છે, આવું આપણને આપેલું છે. તો બે ની કિંમત મૂકી દઈએ. x-1 ની કિંમત કેટલી મળી? તો કે x²/2 માઇનસ x/2 બરાબર આની કિંમત કેટલી મળી? તો કે 1225 માઇનસ x/2 અને માઇનસ x²/2. રેડી? ચલો હવે આ બે માઇનસ પદ છે, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે x²/2 માઇનસ x/2 તો છે જ, અને આ માઇનસ x/2 આવે એટલે પ્લસ x/2, અને આ માઇનસ x²/2 આવે એટલે પ્લસ x²/2 ઇઝ ઇક્વલ ટુ 1225. તો આ પ્લસ અને માઇનસ કેન્સલ થઈ ગયા x/2,
અને આ 1 વત્તા 1 એટલે 2 વખત થશે, તો x² વત્તા x²/2 બરાબર 1225. તો તેથી 2x²/2 બરાબર 1225. તો 2 કેન્સલ થઈ ગયું એટલે x² બરાબર 1225. તો તેથી x બરાબર પ્લસ ઓર માઇનસ કેટલા આવશે? વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ 1225. એનું વર્ગમૂળ જુઓ તો ચલો 1225 કેટલાનો વર્ગ થાય? 35. હા 35 નો વર્ગ થશે, કેમ કે 40 નો 1600 થઈ જાય, 20 નો 30 નો 900 એટલે એની વચ્ચે એટલે 35 માટે આવશે. 25 છે એટલે 35 માટે. ઓકે, તો x બરાબર પ્લસ ઓર માઇનસ 35 મળ્યા. કેટલા મળ્યા? x બરાબર પ્લસ ઓર માઇનસ 35. ઓકે, પ્લસ ઓર માઇનસ 35. પણ x છે એ કોણ છે? મકાનનો નંબર છે. તો મકાનનો નંબર ક્યારેય માઇનસમાં હોય નહીં, પરંતુ x એ મકાનનો નંબર છે, મકાનનો નંબર દર્શાવે છે, તેથી ઋણ ન હોય. મકાનનો નંબર છે એ ઋણ હોય નહીં. તો તેથી x બરાબર કોણ આવશે? +35. -35 આવે નહીં. અહીંયા વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ મળ્યું, પણ x એ મકાનનો નંબર દર્શાવે છે જે ક્યારેય ઋણ હોય નહીં, તેથી ઋણ ન હોય તો x બરાબર કેટલા મળ્યા? 35. તો x નું મૂલ્ય મળશે 35. સમજાય છે આખું? ચલો ફરી વાર જોઈએ. પેલા રકમ 1 થી 49 નંબરના મકાન આપ્યા છે, એમાંથી વચ્ચેનો એક મકાનનું નંબર x ધારી લીધું. એની પહેલાના છે x -1 હશે, એની પછીના છે x +1 થી લઈ અને 49 સુધી હશે. બરાબર? તો એ બેના સરવાળા પેલા આપણે મેળવી લીધા. 1 થી લઈ અને x -1 મકાનના જે નંબર છે એનો સરવાળો, અને અહીંથી લઈને આનો સરવાળો, એ બે સમાન છે. એ બે કેવા આપ્યા છે? આપણને સમાન આપ્યા છે. તો અહીંયા આનો સરવાળો મેળવવા માટે આખા 49 પદનો સરવાળો, એમાંથી આ x પદનો સરવાળો બાદ કરવો પડે, એટલે આટલું મળે આપણને. બરાબર? તો એ બેને સરખાવ્યા એટલે x ની કિંમત મળી ગઈ. બહુ સિમ્પલ છે. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 5 અને છેલ્લો દાખલો, આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો. બરાબર? ચલો જોઈએ. ફૂટબોલના એક મેદાનમાં 15 પગથિયા વાળી નાની અગાસી છે. ફૂટબોલના મેદાનમાં 15 પગથિયા વાળી એટલે પગથિયાની સંખ્યા n આપી દીધું છે આપણને. અગાસી છે. પ્રત્યેકની લંબાઈ 50 મીટર છે. એટલે પ્રત્યેક પગથિયાની લંબાઈ તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા દોરવી થોડીક અઘરી પડે એટલા માટે હું દોરતો નથી, પણ તમે જોઈ શકો. બરાબર? કે પગથિયાની લંબાઈ છે એ 50 મીટર આપી છે. આ બાજુ દેખાય? ઓકે, ચલો આ પગથિયાની લંબાઈ છે એ આપણને 50 મીટર આપી છે. પછી શું કીધું છે? અને તે નક્કર કોન્ક્રીટના બનાવેલ છે. કોન્ક્રીટ એટલે કોન્ક્રીટ એટલે સિમેન્ટ અને કાકરીનું ને એનું ટૂંકમાં મિશ્રણ, આરસી. બરાબર? તો એ જે છે એનું આખું મિશ્રણ છે એનું કરી અને નક્કર બનાવેલું છે, એટલે સખત ભરેલો છે. પગથિયા તો સખત જ ભરવા પડે. બરાબર? તો એ સિમેન્ટ કોન્ક્રીટથી ભરેલું છે. દરેક પગથિયાની ઊંચાઈ કેટલી આપી છે? 1/4 મીટર તથા પહોળાઈ 1/2 મીટર છે. ઊંચાઈ એટલે પગથિયાની ઊંચાઈ આ રીતે એ 1/4 આપીશ મીટર, અને પહોળાઈ એટલે પગથિયું પહોળું કેટલું છે? સ્ટેપ એ 1/2 મીટર આપેલું છે. રેડી? તો હવે શું મેળવવાનું કીધું છે આપણને? તો આ અગાસી બનાવવા માટે કુલ કેટલા ઘનફળ કોન્ક્રીટનું જરૂર પડશે, એટલે કેટલું કોન્ક્રીટ જરૂર પડશે એની વાત કરી છે. પ્રથમ પગથિયા બનાવવા માટે કોન્ક્રીટનું ઘનફળ આપણને આપી દીધેલું છે. તો કુલ ઘનફળ મેળવવાનું છે, એટલે પગથિયાની સંખ્યા n છે.
n બરાબર 15 છે પગથિયાની સંખ્યા. પછી પગથિયાની લંબાઈ બરાબર કેટલા છે? 1/4 મીટર, સોરી 50 મીટર. લંબાઈ તો 50 મીટર આપેલી છે બરાબર. પછી પગથિયાની ઊંચાઈ 1/4 મીટર અને પગથિયાની પહોળાઈ 1/2 મીટર આપેલ છે. આટલું આપણને આપી દીધું છે. તો હવે પ્રથમ પગથિયું છે એને બનાવવા માટે કેટલું કોન્ક્રીટ જોશે? માલ બરાબર. તો રેતી અને સિમેન્ટ કાકરીનું જે કોન્ક્રીટ છે એ કેટલું જોશે આપણે એની વાત કરીએ. તો પ્રથમ પગથિયા માટે વપરાતું કોન્ક્રીટ બરાબર એનું ઘનફળ એટલે કેટલું આવશે? તો કે લંબાઈ કોન્ક્રીટનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર. એનું ઘનફળ મેળવવું હોય તો શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે ખાલી પેલા પગથિયા માટે વાત થાય છે. એ જ રીતે બીજા પગથિયું, ત્રીજું પગથિયું, એમાં આપણને એક શ્રેણી મળશે. એનો સરવાળો 15 પગથિયા છે એટલે 15 પદ મળશે. 15 પદોનો સરવાળો જોવાનો છે. તો એના માટે પ્રથમ પદ એટલે પ્રથમ પગથિયાનું ઘનફળ. તો પ્રથમ પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું ઘનફળ એટલે કેટલું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે? તો કે 50 મીટર, પહોળાઈ 1/2 અને ઊંચાઈ 1/4 મીટર. તો કેટલું મળ્યું ઘનફળ? તો કે 50 ગુણ્યા 4 દુ 8, 50/8 એટલે 25/4. ગણી લો ને, અહીંયા છેદ ઉડાડો એટલે 25/4 મીટર ક્યુબ. મીટર 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 એટલે મીટર ક્યુબ. એટલે ઘનફળ છે અને મીટર ક્યુબ વડે એનો એકમ દર્શાવાય બરાબર. તો આ આપણે પ્રથમ પગથિયા માટે જોયું. હવે બીજા પગથિયા માટે જોઈએ. બીજા પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આમાં લંબાઈ તો 50, બધા પગથિયાની લંબાઈ 50 છે. પહોળાઈ પણ 1/2 જ છે. પણ ઊંચાઈ છે એ કેટલી થશે? બીજા પગથિયાની ઊંચાઈ કેટલી થઈ જશે? તો કે પેલા પગથિયાની હતી, કેટલી હતી પેલા પગથિયાની? આટલી, 1/4. તો બીજું પગથિયું છે એ કેટલું ઊંચું હશે? તો કે એનાથી પાછું એટલું બીજું બરાબર. એટલે 1/4 આ છે અને પ્લસ 1/4 એટલે 1/4 પ્લસ 1/4 થઈ જશે. એની ઊંચાઈ છે એ વધી જશે. તો ઊંચાઈ 1/4 વત્તા 1/4 આટલા મીટર થઈ જશે. એટલે કેટલા આવી જશે એ તમે જોઈ શકો. તો 50/2 એટલે 25 ગુણ્યા 2/4 એટલે આને લખાય 25/4 ગુણ્યા 2 મીટર ક્યુબ. જો અહીંયા આગળ ભાગ હાલે છે પણ આપણે ઉડાડવાના નથી, આમ નામ રાખશું. એટલે બીજા પગથિયા માટે 25/4 ગુણ્યા 2 મળ્યું. તો એવી જ રીતે આપણે ત્રીજા પગથિયા માટે જોઈએ. ત્રીજા પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ચલો લંબાઈ ગુણ્યા એ તો બધું એક જ છે. લંબાઈ 50 હશે ત્રીજા પગથિયા માટે, પણ પહોળાઈ પણ 1/2 જ હશે. પણ એની ઊંચાઈ કેટલી થશે? તો કે 2 પગથિયા અને પાછું એક ત્રીજું પગથિયું એટલે 2 પગથિયા જેટલી તો છે જ, એમાં પાછી એક ઉમેરી એટલે 2 પગથિયાની 1/4 પ્લસ 1/4 પ્લસ ત્રીજા પગથિયાની પાછી 1/4 એટલે 3 વખત 1/4 આવશે. 1/4 પ્લસ 1/4 પ્લસ 1/4
4 1/4 વત્તા 1/4 વત્તા 1/4 એટલે એની ઊંચાઈ છે એટલી થઈ જશે ત્રીજા પગથિયા માટે. જમીનથી ઊંચાઈ ગણવાની આવે, બરાબર. તો આ કેટલું મળશે તો કે 50/2 એટલે 25, એને ગુણ્યા 1 + 2 + 3, છેદ સરખા છે એટલે અંશનો સરવાળો એટલે 3/4. તો આને લખાય 25/4 ગુણ્યા 3 મીટર ક્યુબ. તો આવી જ રીતે આપણે પગથિયાની એક શ્રેણી મળે. પંદર પગથિયા માટેની શ્રેણી, તેવી જ રીતે ના ઘનફળની શ્રેણી એ કઈ રીતે મળશે તો કે 25/4 પેલું પદ, બીજું પદ 25/4 ગુણ્યા 2, પછી ત્રીજું પદ 25/4 ગુણ્યા 3 અપ ટુ એવા 15 પદ છે. તો એ 15 પદનો સરવાળો મેળવવો છે આપણે, એટલે આખું કુલ ઘનફળ મળે. તો તેથી 15 પગથિયાના ઘનફળ નો સરવાળો એટલે કુલ ઘનફળ 15 પગથિયાનું. પેલા તો આ શ્રેણી મેળવી, હવે આપણે એની વાત કરીએ. તો પેલું પદ છે એ કયું છે તો કે a બરાબર 25/4. તફાવત કેટલો છે તો કે બીજું પદ 25/4 ગુણ્યા 2 માઇનસ પેલું પદ. તો આમાંથી હું 25/4 કોમન કાઢી લઉં તો અહીંયા વધે 2 અને -1, 2 માંથી 1 જાય એટલે 1, એટલે તફાવત d બરાબર પણ કેટલા મળે 25/4. તફાવત પણ મળી ગયો. જો થોડુંક તમને બોરિંગ લાગશે પણ બહુ ઈઝી છે. આપણે 1 by 1 સ્ટેપ ગણ્યા છે. પેલું સ્ટેપ પેલા પગથિયા માટે, બીજું પગથિયાનું ઘનફળ મેળવીએ, ત્રીજા પગથિયાનું, એટલે આપણને એક શ્રેણી મળી જશે. શું મળશે? શ્રેણી મળશે. પેલા પગથિયાનું ઘનફળ, બીજા પગથિયાનું ઘનફળ, ત્રીજા પગથિયાનું ઘનફળ, એમ 15 પગથિયાનું ઘનફળ. તો એક શ્રેણી મળી. શ્રેણીનું પ્રથમ પદ એટલે પેલું પગથિયાનું ઘનફળ, તફાવત એટલે બીજા પગથિયામાંથી પેલું પગથિયાનું ઘનફળ બાદ કરો એટલે તફાવત મળી જશે. તફાવત મળી ગયો, પેલું પદ મળી ગયું. હવે કેટલા પદનો સરવાળો લેવાનો તો કે 15 પદ, 15 પગથિયાનો સરવાળો કરવાનો છે. તો આમ તેથી 15 પગથિયાના ઘનફળનો 15 પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું કુલ ઘનફળ બરાબર S15. તો S15 એટલે શું તો કે 15/2 સૂત્ર આપણું સરવાળાનું. 15 પગથિયા એટલે 15 પદ છે, 15/2 ગુણ્યા a એટલે પ્રથમ પદ 25/4 વત્તા n એટલે 15 -1 ગુણ્યા તફાવત 25/4. તો S15 બરાબર 15/2 ગુણ્યા અહીંયા ભાગ આપો તમે તો 25/2 આવશે વત્તા અહીંયા 14, 15 માંથી 1 જાય એટલે 14 ગુણ્યા 25/4. તો અહીંયા પણ 2 વડે ભાગ આવશે હજી. તો S15 બરાબર 15/2 ગુણ્યા 25/2 વત્તા અહીંયા ભાગ આલું તો 2 વડે ભાગ આપો તો 7 અને /2 આવી જશે એટલે 7 ગુણ્યા 25 એટલે 25 + કેટલા થશે બોલો તો જોઈ 175 એટલે 175/2 આવી જશે. તો બેયના છેદ સમાન એટલે અંશનો સરવાળો 175 વત્તા 25 200/2. તો S15 બરાબર 15/2 ગુણ્યા 200/2 એટલે 100 અને પાછા 100/2 એટલે 50 એટલે 15 ગુણ્યા 50. 15 × 5 = 75. તો S15 બરાબર 750 મીટર ક્યુબ ઘનફળ. તો છેલ્લે લખવાનું આમ અગાસીના પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું કુલ ઘનફળ તમારે લખવાનું છે આખું વાક્ય. છેલ્લે હું બોલું છું લખતા જાઓ. આમ અગાસીના પગથિયા માટે વપરાતા કોન્ક્રીટનું કુલ ઘનફળ બરાબર 750 મીટર ક્યુબ થશે.
બરાબર. તો આટલું કોન્ક્રીટ છે એ એમાં વપરાશે. તો આ રીતે પગથિયાનું ઘનફળ છે એ આપણને મળી જશે. રેડી? ચલો તો અહીંયા સુધી આપણે આજે આ ચેપ્ટર છે 5 પ્રકરણ 5 સમાંતર શ્રેણી એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરશું. પણ તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 5ના બધા ઉદાહરણ ગણવાના છે એકવાર, અને આ દાખલા છે સ્વાધ્યાય 5.4 એ 2 વાર, 5 દાખલા. બરાબર. ચલો નેક્સ્ટ ટાઈમ મળીએ પાછા. બાય.